બાફેલું બટેટું એડ કરેલું છે. બાકી સ્ટફિંગમાં પનીર, પાલક ને એવું બધું છે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એટલા બધા નથી. નહીં તો નોર્મલી ફ્રેન્કી હોય ત્યારે બહુ જ બધી પ્રિપરેશન કરવાની હોય, ભલે પછી એસેમ્બલ તમે ફટાફટ કરો, પણ ઘણી બધી તૈયારીઓ ખૂબ કરવાની હોય છે. તો ચાલો પાલક પનીર ફ્રેન્કી રેડી કરી દો. હા, હવે સ્ટફિંગ રેડી કરી લઈએ. એમાં પહેલા તેલ મૂકશું કડાઈમાં, લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. ઓકે, અત્યારે કેટલા વ્યક્તિને અથવા તો કેટલા કિડ્સને આપી શકાય એટલી ક્વોન્ટિટી રેડ થઈ? એક લંચ બોક્સમાં 2 ફ્રેન્કી થશે આમાં. એમાં લઈ આની અંદર હવે એક સમારેલી ડુંગળી એડ કરશું, અને ડુંગળી વગર બી કરી શકાય. ઓકે, નોર્મલી મમ્મીની કમ્પ્લેન હોતી હોય છે કે કિડ્સ નાસ્તો નથી કરતા સરખો, લઈ જાય છે તો અડધો ડબ્બો પાછળ આવે છે, પણ મને એવું થાય કે એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી કમ્પ્લેન કિડ્સ કરી રહ્યા છે કે મને વેરાયટી નથી મળતી તો હું શું કરું. સાચી વાત છે, એ તો બહુ જ કમ્પ્લેન હોય છે, અને ખરેખર એવું થાય બી છે. ઘણા લોકોને એક સરખો નાસ્તો ભરવાની આદત હોય છે, જે ઘરમાં હોય બરણીમાંથી ઠલવીને નાખી દે, એવું બી કરતા હોય છે, પણ થોડું પ્લાનિંગ કરી પહેલેથી. એટલું અટેન્શન નથી મળતું લંચ બોક્સમાં જયારે કઈ વસ્તુ ભરવાની આવે છે ત્યારે. ડુંગળી સાંતળાઈ જાય એટલે એની અંદર આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન જેટલી એડ કરશું. સમારેલી પાલક છે એ એડ કરી દઈશું. કેટલી હશે પાલક આશરે? 2 કપ સમારેલી. પાલકને થોડી કુક થઈ જવા દઈશું. આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈએ. બરાબર સાંતળી લઈશું. પાલકનું પાણી ખૂબ છૂટશે. હા, એટલે પાણી થોડું બળી જવા દેવાનું. ઓકે, ફ્રેન્કી તો એવી છે કે જો થોડું ધ્યાન ના રાખીએ, જો વધારે સોસી થઈ જાય સ્ટફિંગ તો એ સોગી થઈ જાય છે. પ્લસ આપણે તો પછી એને લંચ બોક્સમાં આપવા માટે પ્રિપેર કરીએ છીએ, એટલે થોડું વધારે ધ્યાન રાખવું પડશે. હવે અંદર મરી પાવડર એડ કરી દઈશું. અત્યારે આપણે પાલક અને પનીરનું કોમ્બિનેશન કરીએ છીએ, એમાં ચીઝ એડ કરવું હોય તો પણ કરી શકાય. ઓકે, શ્રેડેડ. જ્યારે લાસ્ટમાં ફિલિંગ ભરીએ ત્યારે ચીઝ શેડ કરીને નાખી દેવાનું. ઓકે, અને બીજા કયા કોમ્બિનેશન કિડ્સ ને ગમતા હોય છે? કોમ્બિનેશનમાં રાજમાનો ફિલિંગ એ બહુ સરસ લાગે છે. હવે તો રાજમાની સબ્જી બનાવીને એ પણ રોલ કરીને આપી શકાય. પછી કોઈ પણ છોલે છે તો છોલેનું પણ હવે તમે રોલ કરીને આપી શકો. એની ફ્રેન્કી બનાવીને આપી શકો. બહુ સરસ થાય છે અને ભાવે બી છે. ઓકે, પાણી બળી જવાયું છે 2 મિનિટ પછી. એની ક્વોન્ટિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે. હવે એની અંદર શ્રેડ કરેલું પનીર એડ કરી દઈશું. લગભગ 1/4 કપ જેટલું પનીર છે. પનીરની ક્વોન્ટિટી આપણે આપણા રીતે ફેરફાર કરી શકીએ. પનીર એડ કર્યા પછી કેટલું આને ગરમ કરીએ છીએ? 2 મિનિટ જ રાખવાનું. ઓકે, કારણ કે પનીરને બહુ વધારે વખત કુક કરવાથી ચવડ થઈ જાય છે. ગેસ બંધ કરી દઈશું. સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને એક બોલમાં કાઢી લઈશું. હવે ફ્રેન્કી જે બનાવવાની છે બનાવી લઈએ. ઓકે, હિમાલી આ જે લોટ છે એમાં ઘઉંનો લોટ, બાફેલું બટેટું છીણીને મિક્સ કરેલું છે, આદુ મરચાની પેસ્ટ, મીઠું અને તેલનું મોણ 1 ચમચી નાખીને લોટ બાંધી લેજો. થોડો સોફ્ટ લોટ બાંધવાનો. ઘણી બધી જગ્યાએ આ રીતે લોટ બાંધી ત્યારે એમાં બટાકાનો ઉપયોગ કરતા હોય છે, પણ રીઝન શું છે એની પાછળ? એની પાછળ રીઝન એ કે બટેકું નાખવાથી આમ સોફ્ટ રહેશે, આમ શેકવાથી ક્રિસ્પી લાગશે, જયારે ઠંડુ થાય ત્યારે સોફ્ટ લાગશે. ઓકે, બાકી નોર્મલી તમે ઘઉંની કે મેંદાની રોટલી એમને સોકી કરો તો 2-3 કલાક થાય તો થોડી ચવડ થઈ જાય, તો એ લોકોને ખાવા બહુ કોરું લાગે, ડ્રાય લાગે. તો આનાથી ડ્રાય નહીં લાગે. કેવી વણીએ છે? જાડી રાખી છે કે પતલી? બહુ પતલી નહીં કરવાની, ઓકે, મીડિયમ. આમાં તમે મોણ માટે તેલનો ઉપયોગ કર્યો છે, બીજું કઈ લઈ શકીએ છીએ? હા, આમાં આપણે બેકિંગ પાવડર પણ નાખવાથી સોફ્ટનેસ વધારે આવે છે, પણ બટેકું નાખેલું છે એટલે કદાચ ન બી નાખીએ તો એટલો વાંધો નથી આવતો. અને શેકી લેશું. ઉપરનું જે લેયર આપણે તૈયાર કરી રહ્યા છે એમાં પણ તમે મસાલા કર્યા છે.
એટલે એમાં પણ એનો ટેસ્ટ પણ સરસ આવશે, બ્લેન્ડ નહીં લાગે. બ્લેન્ડ ન લાગે કારણ કે ફિલિંગ ઓલરેડી આપણે થોડું બ્લેન્ડ છે હમ. એટલે આમાં જો મસાલા ના કરીએ તો સાવ ફીકું લાગે. ઓકે, એટલે થોડા આદુ મરચાની પેસ્ટ અને સોલ્ટ નાખવાથી એકદમ બેલેન્સ થઈ જશે. અચ્છા. અને પરોઠાની જેમ આપણે શેકી લેવાની છે. હમ. બટર બી યુઝ કરી શકીએ, કરવું હોય તો ઘી કે બટર, ઓકે. જે રીતે કિડ્સ ને ભાવતું એ રીતે કરી શકીએ. જરૂરી નથી કે બહુ વધારે તેલ નાખવું પડે, ઓકે, એમને પણ સોફ્ટ રહેશે. એકદમ સોફ્ટ રહેશે. બટેકાની ક્વોન્ટિટી અથવા તો કેટલું માપ રાખીએ છે, લોટ કેટલો ને સામે કેટલી સાઈઝનું બટાકું લઈએ છે? અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને એક મીડિયમ સાઈઝનું બટેટું લીધું છે. અચ્છા, જો વધારે ઓછું પ્રમાણ થઈ જાય બટાકાનું તો વણવામાં પ્રોબ્લેમ હા, થાય ખરી? વધારે બટેટા હોય ને તો તૂટી જશે, ઓકે. તો ફ્રેન્કી તૂટી જાય. હમ. એટલે પ્રોપર બાઇન્ડિંગ થાય એટલું લેવાનું. ઓકે. અને તમે કહો કે અગાઉ આપણે આગલી રાત્રે પણ જો સવારે લંચ બોક્સ તૈયાર કરવાનો હોય તો આગલી રાત્રે લોટ બાંધીને રાખી શકીએ છીએ. અગાઉથી લોટ બાંધ્યો હોય એ અને તરત જ લોટ બાંધીને આપણે વાપરીએ છીએ, બંને ટેક્સચરમાં ડિફરન્સ આવે તો કંઈ કરી શકીએ? આપણે તરત લોટ બાંધીએ તો એને 10 મિનિટ રહેવા દેવો પડે. Okay. જરૂરી નથી કે 2-3 કલાક રહેવા દેવો, પણ અગાઉથી લોટ બાંધીએ કે તરત 10-15 મિનિટમાં બાંધેલો હોય તો લોટમાં કઈ વાંધો નથી. અચ્છા, ઢીલો થઈ જાય કે એવું કંઈ ના, નહીં થઈ જાય? ફ્રીઝમાં રાખેલો હોય ને એટલે ઢીલો ના ઓકે. થાય. સ્પેશિયલી એટલે પૂછું છું કારણ કે આપણે થોડી જુદી રીતે આપણે લોટ કરેલી બાંધીએ છીએ છે. બટાકાનો ઉપયોગ કરીને. અને ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે આ બટેકું કે એવું કઈ નાખેલું હોય તો આપણે જોવાનું કે લોટ એટલો સોફ્ટ નહીં બાંધવાનો, અચ્છા, મીડિયમ બાંધવાનો, તો એટલી જ કન્સિસ્ટન્સી પ્રોપર રહેશે. ઓકે. આ શેકાઈ ગઈ છે, એની અંદર ફિલિંગ ભરી અને રોલ પાડીને રાખી દઈશું. અને આને એઝ ઇટ ઇઝ ગરમ ભરી અને સીધા ફોઇલમાં પેક કરીને મૂકી દઈએ તો પણ બહુ સરસ રહેશે. ઓકે.